રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. આજે સુપર સન્ડે અને આપણે દર વખતે રવિવારના દિવસે એક સરસ મજાનો વિડીયો કે જે તમને ભરતીનો લઈને આપણે આવીએ છીએ. એમાંના આ રવિવારે પણ એક સરસ મજાની ભરતી જે છે એ તમારી સામે લઈને આવ્યો છું. જે લોકોને સારી યુનિવર્સિટીની અંદર જોબ કરવાની ઈચ્છા ધરાવે છે અને ગવર્મેન્ટ જોબ માટે ઘણી જગ્યાએ આમથી આમ તૈયારીઓ કરી રહ્યા છે, એવા માટે સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આવી છે. બરાબર છે. તો આની અંદર શું પગાર છે, કોણ ફોર્મ ભરી શકે છે, કઈ કઈ વિકલ્પો છે, એ બધી વિગતો જોઈએ. બેસ્ટ વસ્તુ એ છે કે આના અંદર 45 યર એટલે કે 45 વર્ષ સુધીના લોકોને ચાન્સ છે. એ મોટી વાત છે આ આખી ઓપોર્ચ્યુનિટીની અંદર. ઓકે, તો જોઈએ છે આપણે વિગત શું છે એ. બરાબર છે. સરદાર પટેલ યુનિવર્સિટી જે છે એના અંદર સરસ મજાની રિક્રુટમેન્ટ 2025ની અંદર આવેલી છે. વાત કરીએ કે ભાઈ પોસ્ટ શું છે, તો પોસ્ટ બે પ્રકારની છે. બરાબર, ક્લેરિકલ વિભાગની અંદર છે, સિનિયર ક્લાર્ક છે અને જુનિયર ક્લાર્ક બંનેની અંદર છે. હવે સેલેરીની જો હું વાત કરું તો સ્ટાર્ટિંગ સેલેરી લગભગ 26,500થી શરૂ થાય છે અને 5 વર્ષ માટે તમને ફિક્સ પગારમાં રાખવામાં આવે છે. એટલે આમ જુઓ તો અત્યારની એમ કહેવાય કે ભાઈ યુગ પ્રમાણે 26,500 જેટલું ઓછું કહી શકીએ, પરંતુ સારી કહેવાય કે ભાઈ 26,000 જે પહેલાં તો 18,500ની અંદર જોબ મળતી હતી, એના બદલે 26,500 એટલે સારો વિકલ્પ ગણી શકીએ. બરાબર છે. અને જગ્યાઓ છે થોડી ઓછી છે, એમ કહી શકીએ કે 44 જેટલી છે, પણ છતાં ટ્રાય કરી લેવાય. બરાબર છે. અને આના અંદર એક મોટી નડે એવી વસ્તુ શું છે ખબર કે ભાઈ ઓપન કેટેગરીના લોકો જે છે એમની ફીસ જે છે એ થોડી હાઈ છે. 1,000 રૂપિયા જેટલી ફીસ ભરવાની છે. બાકી બધા રિઝર્વ કેટેગરીમાં આવે છે એમને 450 રૂપિયા જેટલી ફીસ છે બંનેની અંદર. ઓકે, તો સિનિયર ક્લાર્કમાં 26 જગ્યા છે, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની 18 જગ્યા છે. હવે આમનું ફોર્મ ભરવાનું છે ને એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો આપણે 21 વર્ષથી લઈ અને એકની અંદર 40 વર્ષ છે અને એકની અંદર 21 વર્ષથી 45 વર્ષ સુધીના લોકો જે છે ફોર્મ ભરી શકે છે. ઓકે, એટલે 3 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. 28/10 સુધી એટલે 28 ઓક્ટોબર સુધી તમે એના અંદર ફોર્મ ભરી શકો છો. હવે રહી વાત અભ્યાસક્રમની, તો અભ્યાસક્રમ જે છે આના માટે લાયક ઉમેદવાર કોણ રહેશે? કોઈ માન્ય યુનિવર્સિટી જે હોય, બરાબર, GTU જે નામ સંસ્થા છે એ યુનિવર્સિટીને માન્યતા આપે છે. એના અંદર જે કોઈ યુનિવર્સિટી માન્ય હોય એવી યુનિવર્સિટીમાંથી આપ લોકો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ. ઓકે, એ બધા આના અંદર ફોર્મ ભરી શકે છે. હવે સિનિયર ક્લાર્ક જે છે એની પરીક્ષાની આપણે વાત કરીએ તો એ લોકોએ આપણને સિંગલ પરીક્ષાની વાત કરી છે કે ભાઈ 150 માર્કની એક એક્ઝામ રહેશે, જેના અંદર 50 માર્કનું તમને GK આવશે. બાકીના જે માર્ક છે એને એવી રીતે વહેંચ્યા છે ગણિતને, રિઝનિંગને, વ્યાકરણને, અંગ્રેજી વ્યાકરણને, બાકીના બધા સબ્જેક્ટો થઈ અને કુલ 150 માર્કનું પેપર બનાવવામાં આવ્યું છે. આ 150 માર્કના પેપરને તમે ક્વોલિફાય કરો છો એટલે નેક્સ્ટની અંદર તમે લોકોને બોલાવવામાં આવી અને 3 ગણા ઉમેદવારોનું DV એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ગણવામાં આવશે. સૂચન એવું કર્યું છે કે અત્યારે તમે જે ફોર્મ ભરો છો એ તમામ વસ્તુઓ અમે માની અને તમને ઉમેદવાર તરીકે ગણીએ છીએ, પરંતુ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવશો ત્યારે જ ચેક કરાશે કે તમે જે લખ્યું છે એ મુજબના ડોક્યુમેન્ટ છે કે નથી. ઓકે, બીજી એક વસ્તુ એમણે એ પણ આની અંદર આપી છે કે ભાઈ જે કોઈ લોકોની પાસે સરસ મજાનો કોઈ જાતનો એમ કહેવાય કે અનુભવ હોય, એક્સપિરિયન્સ ધરાવો છો, તો તમે અચૂકથી જણાવો ને એક્સપિરિયન્સના ડોક્યુમેન્ટ, સર્ટિફિકેટ જ્યારે DV માટે બોલાવવામાં આવે ત્યારે તમારે રજૂ કરવાના રહેશે. ઓકે, તો લાયકાતની વાત થઈ ગઈ, પરીક્ષા જે છે એ 150 માર્કની છે, એ બધી વાત થઈ ગઈ. એટલે મારી દ્રષ્ટિએ જે લોકોને ફોર્મ ભરવું છે એ ભરી શકે છે. અને આના માટેની જે વેબસાઇટ છે એ પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. અને વેબસાઇટ જે છે એ હું તમને નામ આપી દઉં છું, www.spuvn.edu. આ હું લખી પણ આપીશ, જેથી તમને કદાચ હું બોલ્યો સ્પેલિંગ ના સમજાય તો આપ લખીને વાંચેલું જોઈ લેજો અને તમને જરૂર લાગતી હોય તો વિઝિટ કરજો. એક વખત આખી એડવર્ટાઇઝને રીડ કરવી, વાંચવી, નિયમો જોવા, જાણવા, સમજવા. બની શકે કે અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને ના કહી શક્યા હોય, તો અચૂકથી આખી જાહેરાત વાંચી અને તમે ફોર્મ ભરજો. અને ફોર્મ ભર્યા પછી તમને આ જોબ મળે અને તમે સરસ મજાનું તમારું સપનું સાકાર કરી શકો એવી શુભેચ્છા સાથે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો, ખુશ રહો અને તમારી પ્રગતિ જે છે કરતા રહો. આવજો.